તો જય માતાજી મારા કાલે જાઓ. તો અત્યારે હું અહીંયા વાંચવા બેઠો છું અને ક્યારની ઊંઘ આવતી હતી અને માથું બી દુખે છે અને પગ બી દુખે છે, કેમ કે કાલે વરઘોડામાં ગયા હતા. તો પછી વરઘોડામાં બહુ ડિસ્કો કર્યો મારા કાલે જાઓ અને ઘેર બી નતો, ગામમાં ગામમાં સુઈ ગયેલો. બોલો, એટલો બધો થાકી ગયો હતો અને માથું બી દુખતું હતું મારા કાલે જાઓ. અને આજે થોડુંક કેવું કે શરીર થોડુંક એ લાગે છે, પણ કઈ વાતો નહીં. હાલો વાંચવા બેસી ગયા તો વાંચી લઈએ. તો મારા કાલે જાઓ અત્યારે વાંચવા બેઠો પણ વાંચવાનું મન નહીં થતું અને વિડીયો બી જો તો વિડીયો બી જોવાનું મન નહીં થતું. કેવું કે ઘેન ચડે છે, ઊંઘ આવે છે. તો હાલો મારા કાલે જાઓ, ખાઈને હવે હુઈ જ જઈએ. એટલે પછી સીધા આજે થોડાક વહેલા જઈશું વાંચવા માટે, એટલે ઊંઘ પૂરી કરી લઈએ. હાલો તો મારા કાલે જાઓ. ઊંઘવા આવ્યો તો પછી ઊંઘતો હતો, પણ ઊંઘ ના આવી તો પછી મેં કીધું વાળ થોડા સેટ કરાવીએ. વાળ મેં કીધું જો લાગે છે ને કમ્પ્લીટ હવે વ્યવસ્થિત. પહેલા કેવા લાગતેલા, ઝાંટું જેવા લાગતા. હું વાળ હવે કપાઈને આવી ગયો છું અને એકદમ મસ્ત હવે લાગી રહ્યા છે. નહીં તો હાલો હવે ભૂખ લાગી છે તો ખાઈ લઈએ અને પછી થોડી વાર સુઈ જઈએ, ઊંઘ પૂરી કરી લઈએ. થાક બી થોડોક ઓછો થઈ જાય. તો હાલો તો મારા કાલે જાઓ. હું અત્યારે આવી ગયો છું અહીંયા વાંચવા માટે અને સવારનું કશું જ વાંચ્યું નથી, કેમ કે કાલે વરઘોડો હતો, લગ્ન હતું, તો પછી મેરેજમાં ગયો હતો અને રાત્રે બહુ જ ડિસ્કો કર્યો અને પછી શરીર બી બહુ દુખતું હતું, થાક હતો અને ઊંઘ પૂરી નથી થઈ. તો સવારમાં ઊંઘ પૂરી કરવાની ટ્રાય કર્યો પણ ઊંઘ પૂરી નથી થતી. તો પછી વાર કપાઈ આવ્યો, વાર કપાઈને આવીને ખાઈને પછી પાછો સૂઈ ગયો. સૂઈને પછી અત્યારે આવી ગયો છું, 3:30 ઉપર થઈ ગયું છે, 3:45 લગભગ થયા છે. એટલા વાગે હું અહીં આવ્યો છું અને વાંચવા બેઠો છું. તો હાલો મારા કાલે જાઓ, જેટલું વંચાય એટલું વાંચી લઈએ. પછી અમે કાલથી હવે લાઇબ્રેરીમાં જવાનો પ્લાન છે. ભાઈબંધ કહે છે કે હું બી આવીશ, તો હવે 2 જણા ધમધમાટ બોલાવીશું. તો હાલો મારા કાલે જાઓ, હવે વાંચવા માંડીએ. તો ગુજરાતમાં સૌથી મોટું પક્ષી અભયારણ્ય કયું ખબર તમને? તો નળ સરોવર પક્ષી અભયારણ્ય. તો આ યાદ રાખજો. તો ગુજરાતમાં ગાયો માટેનું એકમાત્ર અભયારણ્ય એટલે કામધેનુ અભયારણ્ય. જિલ્લો કયો? પોરબંદર. તો આ યાદ રાખજો. તો મારા કાલે જાઓ. અત્યારે હવે 5 વાગી ગયા છે અને હવે ઘરે જઈએ અને દૂધ અને નાસ્તો કરીશું. અને મારે તમને એક વાત કહેવી છે કે મને એવું લાગી રહ્યું છે કે હું હવે આળસુ થઈ ગયો છું અને વાંચવામાં એટલું બધું ધ્યાન નહીં આપતો. તો હવેથી મારે થોડું સિરિયસ થવાની જરૂર છે, કેમ કે આ રીતે હું વાંચીશ તો પછી મારો મેર નહીં પડે, હું હોદ્યોય નહીં જડું ને ગોત્યોય નહીં જડું. એટલે હવે મારે સિરિયસલી વાંચવું પડશે અને કાલથી ટ્રાય કરીશું કે લાઇબ્રેરીમાં જતા રહીએ, કેમ કે લાઇબ્રેરીમાં વાતાવરણમાં તો વાંચવાની મજા આવે મારા કાલે. જો અને આ વાત મેં કેટલી વાર તમને કીધી છે, હા કેટલી વાર કીધી, પણ મારો દિવસ જવાતું જ નહીં મારથી. કંઈ વાંધો નહીં, હવે ટ્રાય કરીશું ભાઈ. જો એકદમ કશું ના થાય, કંઈ બી જે બી કરવું હોય ને ધીરે ધીરે થાય, એટલે આપણે ધીરે ધીરે કરવાનો ટ્રાય કરીશું. તો હાલો મારા કાલે જાઓ, ઘરે જઈએ. તો શું કે મારા કાલે જાઓ. તો હું અત્યારે આવી ગયો છું ધાબા ઉપર ને હાલો હવે 6 વાગી ગયા છે તો વાંચવા બેસી જઈએ. હું વાંચવા તો બેઠો તો નીચે, પણ પછી દુકાને ગ્રાહક લેનારો આવ્યો અને હિસાબ કરવાનો હતો, તો પછી પાછો ગયો અને પછી મેં કીધું હવે ધાબા ઉપર જ જવા દે, કેમ કે તાપ ઓછો થઈ ગયો છે ધાબા ઉપર. તો હાલો હવે વાંચવા માંડીએ. તો આજે મારા કાલે જાઓ ગુજરાતનો ભૂગોળનું સંપૂર્ણ ફરી રિવિઝન થઈ ગયું છે અને કાલથી હવે ભારતના ભૂગોળનું રિવિઝન કરીશું. અને કાલે તો બધું જ ભારતના ભૂગોળનું રિવિઝન કરી નાખવું પડશે, કેમ કે હવે શનિ અને રવિ 2 જ દિવસ છે આપણી જોડે. પછી 7 દિવસ આપણે કન્ટિન્યુ એક સબ્જેક્ટને આપવાનો છે, કેમ કે આપણી એક્ઝામ છે PSIની 13 તારીખે. તો પછી બધાનું રિવિઝન કરી લેવું બહુ જરૂરી છે. અને મારા કાલે જાઓ, મારે બીજી તમને એક વાત કહેવી હતી કે જો તમે બહુ વધારે પડતું વાંચવાના માણસો, મિનિમમ 8-10 કલાક વાંચો. એવું જ કહેવું છે જે મોટા મોટા વિદ્વાન છે, જે બહુ ભણીને બહુ મોટા લેવલ ઉપર જતા રહે છે, એમનું કહેવું બી એવું જ છે કે 8 થી 10 કલાક રેગ્યુલર વાંચો. બહુ વધારે પડતો લોડ ના લેશો. જો તમે લોડ લેશો ને તો 4-5 દિવસ વાંચશો, પછી તમે રેગ્યુલર નહીં કરી શકો. જો તમે જે રેગ્યુલર તમારું શિડ્યુલ ટાઈમ ટેબલ બનાવી શકો, રેગ્યુલર જે ફોલો કરી શકો એવું ટાઈમ ટેબલ બનાવો. મારા કાલે જાઓ, આ ખાસ ધ્યાન રાખજો. મેં બી એવો ટ્રાય કર્યો છે કે વધારે પડતો લોડ લઈ લો, 12-13 કલાક વાંચી લો. મને બી અનુભવ થઈ ગયો કે એ 1-2 દિવસ જ ચાલે. રેગ્યુલર વાંચવું હોય તો 8-10 કલાક દરરોજ વંચાય. અને મારા કાલે જાઓ એવું નહીં વિચારવાનું, એના માટે ટાઈમ વિચારી લેવાનું કે 2 વર્ષ જશે જ, 2 વર્ષ આપવાના જ છે. એમ 2 વર્ષ સુધી તમે મહેનત કરશો ને તો પાકું ગમે તે એક્ઝામમાં લાગી જ જશો. એટલે એવું ના વિચારશો કે 2-3 મહિના આપણે મહેનત કરીએ અને લાગી જઈએ, તો એવું ના હોય મારા કાલે જાઓ. અને એવો 2-3 મહિના બહુ વધારે પડતો લોડ લઈ લઈએ તો પછી તમે ડિપ્રેશનમાં આવશો અને પછી તમે કંઈક આડાવડી પગલું બી ભરી શકો છો. તો એવું ખોટો લોડ નહીં લેવાનો અને લોકોનું નહીં વિચારો. લોકો જે વિચારવું એ વિચાર, આપણે એમનું નહીં, આપણે આપણું વિચારવાનું. બરાબર? હાલો મારા કાલે જાઓ. આજે મારાથી 3 કલાક જેવું જ વંચાયું છે, પણ કંઈ વાંધો નહીં, હવે કાલથી ટ્રાય કરીશું. અને હવેથી કોઈ એવું કામ નહીં કરીએ કે ગમે ત્યાં મનોરંજનનું એ નહીં લઈએ કે વરઘોડામાં ના જઈએ કે લગ્નના પ્રસંગોમાં બી થોડો સ્ટોપેજ આવીશું, કેમ કે આપણી જોડે હજુ 2 મહિના છે. તો 2 મહિનામાં એવી પરફેક્ટ મહેનત કરી લઈએ કે આપણે લાગી જઈએ મારા કાલે જાઓ. તો હાલો, જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद।